ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરત જેને હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં પોલીસના દરોડા દરમિયાન નકલી ઘી બનાવતી એક આખી ફેક્ટરીનો પર્દાફાશ થયો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બે શખ્સો છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ, ડાલડા અને કેમિકલ ભેળવીને તેને શુદ્ધ ગાયનું ઘી તરીકે પેક કરીને બજારમાં વેચતા હતા। એટલે કે લોકોના રસોડા સુધી પહોંચતું આ ઘી વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઈ શકે એવું હતું। પરંતુ આ સમગ્ર ઘટનાએ હવે કેટલાક મોટા સવાલ ઊભા કર્યા છે। ભેળસેળ માફિયાઓ આટલા બેફામ કેમ બની રહ્યા છે? શું તેમને તંત્રનો કોઈ ડર નથી કે પછી તંત્રના જ કેટલાક ભ્રષ્ટ તત્વોની મળતાવળથી આવા કારખાનાઓ લાંબા સમય સુધી ધમધમતા રહેશે? કારણ કે 1.5 વર્ષ સુધી શહેરના વચ્ચે જ આ નકલી ઘીનું નેટવર્ક ચાલતું રહ્યું અને કોઈને ખબર ન પડે તે વાત ગળે ઉતરે તેમ નથી। કારણ કે સુરત જેવા શહેરમાંથી વારંવાર અખાદ્ય પદાર્થો ઝડપાતા રહે છે। આરોગ્ય વિભાગ શું કામગીરી કરે છે તેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે કારણ કે ખૂબ સુરત જેવા શહેરમાંથી એક આ અખાદ્ય ખોરાક પકડાઈ રહ્યા છે અને વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે। ક્યાંક જે પકોડીની લારીઓ છે તેમાંથી ખરાબ બટેકા પકડાતા હોય છે, ક્યાંક ઘીનો નકલી આ જથ્થો પકડાતો હોય છે, તેવી અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે। ત્યારે આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા સંજય જાવા જોડાઈ ગયા છે। સંજયભાઈ, સુરતમાં શુદ્ધ નકલી ઘી પીરસાઈ રહ્યું છે, શું કહેશો? આજે નકલી ઘી હોય કે પનીર હોય, આ બધી વસ્તુ અત્યારે જે પકડાવવામાં આવે છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ અને હાનિકારક છે। એનાથી લોકોને સ્વાસ્થ્ય જોડે તકલીફ પડે છે અને ગંભીર ઈજા પણ, જે શારીરિક નુકસાન પણ થવાની સંભાવના છે। પણ ક્યાંક ને ક્યાંક આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની અંતર્ગત આપણે જોવા જાય તો એની અંદર જે દંડના જે રકમો છે બહુ મામૂલી રકમ છે। કારણ કે આ બધી વસ્તુ જે બનાવતા હોય તો એ લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે। ત્યારે આનું જે દંડ છે એ દંડ 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે। એટલે એ લાખ રૂપિયા આપીને દંડ ભરીને છૂટી જવું એ લોકો માટે હિતાવહ છે। એટલા માટે આ જે માફિયાઓ છે આ બેફામ બની ગયા છે અને જ્યારે આવા કોઈ પદાર્થ, ખાદ્ય પદાર્થ ખાઈને માણસનું મૃત્યુ થાય ત્યારે એને 10 લાખ રૂપિયાનો દંડ થાય છે। તો આ જે દંડ અને એને જે કેદની જે સજા છે એ સજા વધાર્યા વગર, આ અધિનિયમની અંદર સુધારા લાવ્યા વગર આની અંદર કોઈ સોલ્યુશન આવવાનું નથી। કારણ કે ખાદ્ય પદાર્થની અંદર કોઈ પણ રીતે ભેળસેળ કરનાર વ્યક્તિની સામે કડક ને કડક કાર્યવાહી અને કમ્પલસરી જેલની જોગવાઈ હોય તો જ હવે એક હદ સુધી એનું નિયંત્રણ કરી શકાય છે। બાકી આ જે ઘી હોય કે પનીર હોય કે તમામ વસ્તુની અંદર આ પ્રમાણે જે ભેળસેળ કરીને કેન્સર જેવા રોગોનું પણ આ લોકો આમંત્રણ આપી રહ્યા છે અને આપણે ડેઈલી રૂટીનમાં આપણે વારંવાર ખાતા આવે છે આ બધી વસ્તુઓ। એટલા માટે આ સાવચેતી રાખવી જરૂરી છે। સરકારને એની અંદર તાત્કાલિક ઇન્ટરફિયર કરવાનું જરૂરિયાત છે અને આ જે દંડ ને જે રકમ છે એ લાખોમાં કરવાનું અને સાથે સાથે જે સજાનું જે જોગવાઈ છે એ પણ વધારવાનું જરૂરી છે, એવું મારું માનવું છે। સંજયભાઈ, હવે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અખાદ્ય ખોરાક ખૂબ પકડાઈ રહ્યો છે, તો હવે આ કેટલું ગંભીર એક આ વિષય છે કે હવે સરકારને પોતાની આંખ ખોલવાની જરૂર છે? આ ખૂબ જ ગંભીર મામલો છે કારણ કે આ પણ એક તરફનો હપ્તાખોરી આની અંદર ચાલી રહ્યા છે એવું અમને અત્યારે ખબર પડી છે મામલો। કારણ કે વારંવાર એકની એક જગ્યા ઉપર પણ જો આવી રીતે પકડાવવામાં આવે, એસઓજી ટીમ પકડે અથવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પકડે અથવા હેલ્થના ટીમ પકડે, છતાં એની જગ્યા પર બીજી વાર પણ કામ કરવા માટે આ લોકો શરૂ થઈ જાય છે। જેની સામે કાર્યવાહી થયેલા છે છતાં એને લાયસન્સ પણ મળી જાય છે। તો આ એક હપ્તાખોરીનો પણ મામલો બહાર આવે છે હાલમાં। સંજયભાઈ, આપ કહી રહ્યા છો કે જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તે લોકોની સીધી સંડોવણી છે આમાં? ચોક્કસપણે ઉચ્ચ અધિકારીનો સંડોવણી વગર આ કામ થાય જ નહીં। કારણ કે એકવાર એક વ્યક્તિને પકડ્યા હોય, બીજી વાર ઈ જ નહીં જગ્યા પર જો કામ થતું હોય તો સમજી લેવાનું છે આ વસ્તુ અધિકારીના મિલીભગતને થાય છે। એટલે અમારી માંગણી જ આ છે, એકવાર એક જગ્યા ઉપર પકડાનું હોય ને એને બીજી વાર લાયસન્સ ઇસ્યુ કરવાની જરૂરિયાત રહેતું નથી। કારણ કે એકવાર એને લોકોના આરોગ્ય જોડે એને સ્વાસ્થ્ય જોડે જે છેડા કર્યો છે એ વ્યક્તિની ઉપર ભરોસો કરવા પાત્ર નથી। એટલા માટે બીજી વાર એને લાયસન્સ પણ ઇસ્યુ ના કરવું અને એ જે વ્યક્તિનું નામથી કોઈ પણ લાયસન્સ ઇસ્યુ ના થાય એના માટેનું જોગવાઈ સરકારે કરે ત્યારે એની અંદર સુધારા આવે એવું મારું માનવું છે। જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।